સો હાઈ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અત્યારે આપણે એગ્રીકલ્ચરની ઓફિશિયલી વેબસાઇટ પર છીએ અને તમને ખબર છે 18 તારીખે તેનું મેરિટ આવવાનું હતું। તો તમે અત્યારે વેબસાઇટ પર જોઈ શકો છો કે એગ્રીકલ્ચરના પ્રથમ રાઉન્ડ એટલે કે રાઉન્ડ 1નું મેરિટ લિસ્ટ છે તે આવી ગયું છે। ઓફિશિયલ રાઉન્ડ છે રાઉન્ડ 1 બરાબર। પહેલાં છે મોક રાઉન્ડ હતો, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા, નહોતા પણ મળ્યા, અને આજે રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે। હવે તમે એગ્રીકલ્ચરની ઓફિશિયલ વેબસાઇટ પર આવશો, ત્યાં તમને છે તે રિઝલ્ટ જોવા મળશે। હવે તમે અહીં જોઈ શકો છો કે લખેલ છે રાઉન્ડ 1 એલોટમેન્ટ સર્ચ। અહીં લખેલ છે રાઉન્ડ 1 એલોટમેન્ટ સર્ચ। અહીં તમે ક્લિક કરશો, તમે જોઈ શકશો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે। જેવી રીતના આપણે મોક રાઉન્ડમાં સર્ચ કર્યું તેવી જ રીતના અહીંથી છે તમે ડિગ્રી સિલેક્ટ કરો, પ્રોગ્રામ કેટેગરી 1, 2 કે 3। અહીંયા છે તમે તમારો એપ્લિકેશન નંબર છે તે ફિલ કરો અને ત્યારબાદ છે તમે સર્ચ બટન પર ક્લિક કરશો એટલે તમને ખબર પડશે કે તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું। જો તમને એડમિશન મળ્યું હોય તો ગ્રીન અક્ષરમાં લખેલા આવશે કે તમને આ કોલેજમાં એડમિશન મળ્યું છે, અથવા તો જો તમને એડમિશન નહીં મળ્યું હોય તો લખેલા આવશે તમને પસંદગીની કોઈ પણ કોલેજમાં એડમિશન મળતું નથી। હવે છે આપણે ફરી પાછા બેક આવી જઈએ હોમ પેજ ઉપર। હવે તમે અહીં જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની સૂચના આપેલ છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને છે તે સમજાતી નથી। દર વર્ષે આના લીધે જ છે ઘણા બધા વિદ્યાર્થી છે તે એડમિશનથી છે તે મોકૂફ રહી જાય છે બરાબર, તેમને એડમિશન મળતું નથી સારા પર્સન્ટેજ, સારું મેરિટ બનવા છતાં પણ। તેથી હવે જે અગત્યની સૂચના છે તે હું છે તમને સમજાવું છું, એ ખૂબ જ ધ્યાનપૂર્વક છે તે સાંભળજો કે કેવી રીતના તમારે પ્રોસેસ કરવાની છે। અહીં તમારી પાસે બે કન્ડિશન છે, એડમિશન મળ્યું છે કે એડમિશન નથી મળ્યું। જો તમારે એડમિશન મળ્યું નથી બરાબર, જો તમને એડમિશન નથી મળ્યું તો તમારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી। સેકન્ડ રાઉન્ડ આવે તેના માટે તમારે રાહ જોવાની છે બરાબર। જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું તેમને કશું જ કરવાનું નથી। હવે એવા વિદ્યાર્થી કે જેમને એડમિશન મળ્યું છે તેમણે શું કરવાનું છે, તો અહીં છે તમારી પાસે બે કન્ડિશન છે કે ચોઇસ નંબર 1માં એટલે કે તમે 8-10 કોલેજ સિલેક્ટ કરી હોય, તેમાં સૌથી પહેલી કોલેજમાં એડમિશન મળી ગયું હોય ચોઇસ નંબર 1માં, તો શું કરવું, નંબર સિવાયની એટલે કે ચોઇસ 1માં એડમિશન મળતું નથી પરંતુ ચોઇસ 2, 3, 4 એવી રીતના પહેલા નંબર સિવાયની કોઈ કોલેજમાં એડમિશન મળે છે તો શું કરવું। તો હવે છે તમે ખાસ ધ્યાનથી સાંભળજો। જો તમને એડમિશન મળ્યું હોય કોઈ પણ કોલેજમાં રાઉન્ડ ચોઇસ નંબર 1માં અથવા ચોઇસ નંબર 1 સિવાયની કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો તમારે છે ટોકન ફી છે 8,200 રૂપિયા ભાઈઓને, અને વિદ્યાર્થીને એટલે કે બહેનોને છે 3,200 રૂપિયા, બોયઝને 8,200 રૂપિયા, ગર્લ્સને 3,200 રૂપિયા ટોકન ફી છે તે ફરજિયાતપણે ભરવી પડશે જો જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તેમને। જો તમે ફી નહીં ભરો તો તમારું નામ છે મેરિટ લિસ્ટમાંથી રદ કરી દેવામાં આવશે અને તમે આગામી કોઈ પણ રાઉન્ડમાં એડમિશન માટે લાયક રહેશો નહીં। મીન્સ કે તમારું નામ મેરિટમાંથી કમી કરવામાં આવશે અને તમને એગ્રીકલ્ચરના આ વર્ષ માટેના કોઈ પણ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ યુનિવર્સિટીમાં એડમિશન મળશે નહીં। તેથી જો તમારે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું હોય અને અત્યારે તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય, ચોઇસ નંબર 1 અથવા તો 1 સિવાયની 2, 3 કે ગમે તેમાં એડમિશન મળ્યું હોય, તમારે ટોકન ફી ભરવી ફરજિયાત છે 8,200 રૂપિયા ભાઈઓને, 3,200 રૂપિયા બહેનોને। હવે પ્રશ્ન એ છે કે સર અમને ચોઇસ નંબર 1માં એડમિશન મળ્યું છે તો શું કરવું। તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની છે, તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન ટોકન ફી ભરવાની જ રહેશે। બોયઝને 8,200, ગર્લ્સને 3,200। આ ઉપરાંત તમને ચોઇસ નંબર 1માં એડમિશન મળ્યું છે એટલે હવે તમારે છે તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય ત્યાં છે તમારે જવાનું છે, બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તેમજ તેની ઝેરોક્સ પછી અહીં લઈ જવાની છે। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે તેની લિસ્ટ પછી અહીં વેબસાઇટ ઉપર આપેલી છે, તે પછી તમે જોઈ શકો છો। અને ત્યાં તમે જ્યારે પણ કોલેજ જાઓ ત્યારે છે તમારે 5,500 રૂપિયા જે ફી છે બાકીની ફી તે છે તમારે ફરજિયાતપણે ભરવાની રહેશે બરાબર। ત્યારે છે તમારું એડમિશન જે તે કોલેજ અને જે તે યુનિવર્સિટીમાં કન્ફર્મ થશે અને ફી ભરવા માટેની જે ડેટ છે તે લાસ્ટ ડેટ છે તે 22 જુલાઈ, આજે 18 તારીખ છે, 22 જુલાઈ સુધીમાં તમે ફોર્મ ફી છે તે ભરી શકો છો। ટોકન ફી છે તમારે ઓનલાઈન છે તે ભરવાની રહેશે જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હોય તેમને, તેમજ કોલેજ નંબર 1માં એડમિશન મળ્યું હોય તેમને ફરજિયાતપણે એડમિશન કન્ફર્મ કરવા માટે હા એવું ફરજિયાત નથી કે તમારે જવું જ પડે। જો તમે નહીં જાઓ તો તમારું એડમિશન છે તે ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે અને તમે ચોઇસ નંબર 1માં ચોઇસ ફિલિંગ કરેલ હતી અને તેમાં એડમિશન મળ્યું છે। તેથી હવે તમને આગામી કોઈ પણ રાઉન્ડ, સેકન્ડ, થર્ડ, ફોર્થ કેટલા પણ રાઉન્ડ આવશે તેમાં તમને એડમિશન નહીં મળે, કારણ કે તમે તમારી જાતે જ તમારી પસંદગીથી ચોઇસ નંબર 1 સિલેક્ટ કરી છે અને તેમાં તમને એડમિશન ફાળવવામાં આવ્યું છે। હવે જો તમે તેમાં એડમિશન કન્ફર્મ ના કરાવો તો તમારું એડમિશન છે તે કેન્સલ થઈ જતું હોય છે। તેથી જે વિદ્યાર્થીને ચોઇસ નંબર 1માં એડમિશન મળ્યું છે તે અત્યારે ઓનલાઈન ટોકન ફી 8,200 અથવા 3,200 ભરે અને જે તે કોલેજમાં 23 તારીખ સુધીમાં બરાબર, તમારે કોલેજ ખાતે લાસ્ટ ડેટ છે 23 તારીખ સુધી અને ફી ભરવાની છેલ્લી તારીખ છે 22 જુલાઈ બરાબર। 22 જુલાઈ સુધીમાં ઓનલાઈન ફી ભરો અને 23 તારીખ સુધીમાં તમે કોલેજ જાઓ, ત્યાં છે 5,500 રૂપિયા ફી ભરો, તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે વેરીફાઈ કરાવો, તમારે જે ડોક્યુમેન્ટ છે તેની ઝેરોક્સ કોપી ત્યાં સબમિટ કરાવો અને ત્યાંથી છે તમે એડમિશન છે તમે તમારું કન્ફર્મ કરાવી શકો છો।
હવે એવા વિદ્યાર્થી કે જેમને ચોઈસ નંબર 1 સિવાય એટલે કે 2, 3, 4 તેમાં એડમિશન મળ્યું છે તેમણે શું કરવું? તો જો વિદ્યાર્થી મિત્રો તમને તે કોલેજમાં એડમિશન મળ્યું છે અને તમારે છે ફરજિયાતપણે 8,200 અથવા તો 3,200 રૂપિયા ટોકન ફી ભરવી પડશે. જો તમે ટોકન ફી નહીં ભરો તો તમારું નામ પણ મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે. અને જો તમે તે કોલેજમાં એડમિશન લેવા ઈચ્છતા હોય એટલે કે સપોઝ કે તમારે 2nd નંબરની કોલેજ છે, 3rd નંબરની કોલેજ છે, ચોઈસ નંબર 4ની કોલેજ છે, કોઈ પણ કોલેજ મળી છે અને હવે તમને એવું થયું છે કે મારે આ કોર્સમાં એડમિશન લઈ લેવું છે, તો છે તમે કોલેજ ખાતે જઈ શકો છો. જેવી રીતના ચોઈસ નંબર 1 વાળા વિદ્યાર્થી પ્રોસેસ કરે છે તેવી જ રીતના તમે પણ તે કોલેજમાં જઈ શકો છો. ત્યાં 5,500 રૂપિયા ફી ભરી શકો છો. તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી, ઝેરોક્સ કોપી સબમિટ કરાવી તમે પણ એડમિશન કન્ફર્મ છે તે કરાવી શકો છો જો તમે ઈચ્છતા હોય તો. બાકી તેની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. તમે છે આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકશો, પરંતુ તેના પહેલાં ટોકન ફી ભરવી ફરજિયાત છે. બરાબર? તો આઈ હોપ કે જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તેમને સમજાઈ ગયું હશે. ઇન શોર્ટ હું તમને કહું તો જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું તેમને કશું જ કરવા નથી. જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તેમને ઓનલાઈન ટોકન ફી 22 તારીખ સુધીમાં ભાઈઓને 8,200, બહેનોને 3,200 ભરવાનું રહેશે. જો નહીં ભરો તો મેરિટ લિસ્ટમાંથી નામ છે તે કમી કરવામાં આવશે. અને જે વિદ્યાર્થીને ચોઈસ નંબર 1માં એડમિશન મળ્યું છે તેમને કોલેજ ખાતે જવાનું છે, ઝેરોક્સ જમા કરાવવાની છે, ત્યાં 5,500 રૂપિયા ફી ભરવાની છે, એડમિશન કન્ફર્મ કરાવવાનું છે. અને જે વિદ્યાર્થી ચોઈસ નંબર 1 છે એટલે 2, 3, 4 કે ગમે એ કોલેજમાં એડમિશન મળ્યું છે તેમણે પણ જો કન્ફર્મ કરાવી તમે પણ સેમ આવી રીતના પ્રોસેસ છે તે કરી શકો છો. કોલેજે જઈ 5,500 રૂપિયા ફી ભરો, ડોક્યુમેન્ટ છે તે ઝેરોક્સ કોપી સબમિટ કરાવો અને એડમિશન કન્ફર્મ કરો. અથવા તો જો તમે આગળના રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરવા ઈચ્છતા હોય ચોઈસ નંબર 1 સિવાયના વિદ્યાર્થી, તો તેઓ છે તે રાહ જોઈ શકે છે. 2nd રાઉન્ડ આવશે, 3rd રાઉન્ડ આવશે, પરંતુ તેના પહેલાં તમારે માત્ર ટોકન ફી છે તે ભરવા પાત્ર રહેશે. આઈ હોપ તમને વિડીયો છે તે ખૂબ જ યુઝફુલ થશે અને તમને છે બધું જ સમજ આવી ગઈ હશે. તમે અહીંથી છે તે જોઈ શકો છો, ઇન્સ્ટ્રક્શન આપેલી છે. અને જે વિદ્યાર્થીને મોરબી એગ્રીકલ્ચર કોલેજમાં એડમિશન મળ્યું છે તેમને હાલમાં છે તે જૂનાગઢ ખાતે છે તમારે જવાનું રહેશે અને તમારું એડમિશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે. હવે જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તેમને લખેલ છે રાઉન્ડ 1 એલોટમેન્ટ સર્ચ, ત્યાંથી તમે સર્ચ કરી શકો છો અને તમે ફી ભરવા માટે તમે જોઈ શકો છો ચલણ ફોર ઓનલાઈન ફી, ત્યાં છે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે સિક્રેટ કી અને તમારો જે એપ્લિકેશન નંબર છે તે ફિલ કરવાનો રહેશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો એપ્લિકેશન નંબર, સિક્રેટ કી બંને ફિલ કરી સર્ચ કરશો એટલે તમારું ફોર્મ છે તે ઓપન થઈ જશે અને ત્યાં છે તમને પેમેન્ટનો ઓપ્શન આવશે. તમે ઓનલાઈન ટોકન ફી ભાઈઓ 8,200, બહેનો છે 3,200 રૂપિયા ફી છે તે પેમેન્ટ કરી શકે છે. તો અહીં મેરિટ લિસ્ટ આપેલ છે તે પણ તમે જોઈ શકો છો. તેમજ અગત્યની સૂચના માટે અહીં જોઈ શકો છો રાઉન્ડ 1 માટે અગત્યની સૂચના. તો મેં તમને વિડીયોમાં સમજાવ્યું તે મુજબ બધી સૂચના આપેલી છે તે પણ તમે જોઈ શકો છો. તેમજ જે વિદ્યાર્થી કોલેજ ખાતે જાય છે અને તેમને એડમિશન કન્ફર્મ કરાવે છે તેમને કયા પ્રકારના પ્રમાણપત્રો જોઈએ છે તેની પણ અહીં વિગત આપેલ છે તે પણ તમે જોઈ શકો છો. તેમજ ઇમ્પોર્ટન્ટ કી ડેટ પણ આપેલ છે તે પણ તમે જોઈ શકો છો. ક્યાં સુધી રાઉન્ડ 1 ચાલશે, ત્યારબાદ વેકેન્ટ સીટની ઇન્ફોર્મેશન ક્યારે આવશે અને 2nd રાઉન્ડ પર ક્યારે આવશે તેના માટે તમે તારીખ છે તે જોઈ શકો છો. કટ ઓફ માટે માહિતી પુસ્તિકા પર જોઈ શકો છો. આઈ હોપ વિડીયો છે તમને ખૂબ જ યુઝફુલ થશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો. હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ. અને જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે તેમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. ઓકે, ઓલ ધ બેસ્ટ.